મારી મામા થતા એટલે અમારા ગામની અંદર ઘણા અમારા જૂનો નાખો છે નવા બચપનમાં આવતો ને અત્યારે આવું છું એટલે આ ગામની અંદર મને એવું લાગે વિસો એવું લાગે કા બધા નાના મોટા બધા મને ઓળખે વ્યક્તિગત કે રાસાભાઈ આવ્યા બેટીથી મને ગંગાભાઈને બધા ફોન કરે કે તમારે આવવાનું છે એટલે હું પણ અભાગ્ય મારા કે આ ગામની અંદર અવારનવાર મને આવવાનો મોકો આપો છો અને હું આવતોય રહું છું અને ખરેખર આવી એકતા તમારી જે છે કાયમી ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરું કે આવા એવી એકતા કાયમી ગામની અંદર રહે અને અવારનવાર સારા મહોત્સવ થાય અને લોકો નાના બાળકો બધા નાના બધા હળી મળીને રહે અને ગામની અંદર જે તમારું નામ છે આજુબાજુ વિસ્તારની અંદર એ કાયમી પ્રેમ લાગણી છે હળી મળીને રહે ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરું છું અને હાલમાં પણ હું મેયર એકતા સમિતિનો પ્રમુખ છું અને અત્યારે લોકસભાના અપક્ષ ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી છે અને મેયરના દીકરા તરીકે કરી છે એટલે મારી પણ થોડીક હું મારી પણ અપેક્ષા તમારી પાસે હોય કે મેયરનો દીકરો હાલ ખેડૂત ઊભો હોય તો મેયર હારે મેયર થઈને રહી જજો અને બહારના જે પટેલી આવ્યા છે એને ઝાકરો આપી અને કાયમી તમારો ભેગો રહો અને એવી તાકાત આપજો કે જેથી કરીને સમાજનો મેસેજ જાય કે આપણો જ્ઞાતિની અંદર પણ મેયર એકતા છે ને હરેક જ્ઞાતિની અંદર મેયર એકતા હોય તો આપણા સમાજની અંદર ટાઈમ આવ્યો છે મોકો આવ્યો છે તો આ મોકાનો બરાબર લાભ લઈ અને મેયર એકતાનો જે આપણે પ્રયાસ મારા કર્યા છે છેલ્લા 8 મહિનાથી હું લોકોની વચ્ચે રહ્યો છું સમાજના કામ કર્યા છે જે પ્રશ્ન આવ્યા એને 2 ધડક નાથાદાના આશીર્વાદ લઈ એને 2 ધડક જવાબ આપ્યા છે એ ગામ આખું સાક્ષી છે ને બધા આ ગામ આખું મારું સાક્ષી છે કે નથા બુરા નથાને મોકલો અને જ્યારે આપણા સમાજની અંદર કોઈ અન્યાય થતો હતો અને જ્યારે મને ખબર પડી ને જ્યારે ખબર પડે ત્યારે કોઈ પણ નાના સમાજને પણ તકલીફ હોય તો ઉભો રહું છું તો આ તો મારો પરિવાર છે આ પરિવાર માટે કદાચ માથું દેવું પડે એટલે ક્યારેય ચિંતા કરતા નહીં જ્યાં સુધી આ દિલની અંદર જીવ છે આ આત્માની અંદર ત્યાં સુધી તમારો કાયમી માટે તમારો જ રહીશ અને મેર સમાજને કે અન્ય સમાજને ક્યારે પણ ભીડ પડે તો નથાપુરાને યાદ કરજો ન આવું તમારા બાપમાં ફેરવા